અને આમાં કેટલા સામે 4 ને 2 14 ને 2 16 ને હજી ભૂરો ઉપર બેસી છે. ગણાય ના હો બધાને નથી કહેતો. વાત પૂછવામાં તમે એની તો કાંઈ આમ લિમિટ જ નથી. શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જાય છે. આપણા લોક જોતા હોય બધા મજામાં જાય છે. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણે. અને આજે છે એક્ઝામનો 3જો દિવસ અને આ બધા જો વાંચે છે અત્યારે. અને શું કે એમાં કે અત્યારે તો ભાઈ રીડિંગ હાલે છે આમ જોરથી એમ કે ને પ્રિન્સભાઈ તે આમ સવારમાં આમ 6 વાગ્યામાં પીડીએફ મોકલી દીધી છે. 6 વાગ્યાના વાંચવી છે. હવે એક્ઝામમાં કેવું પૂછાય છે એ ઉપરથી પછી ખબર પડે કે કેવું વાંચ્યું હતું ને કેવું આવ્યું. અને કાલે અમે છૂટીને જે ઘરે પહોંચ્યા છીએ ને ભાઈ વાત પૂછવામાં તમે એની તો કાંઈ આમ લિમિટ જ નથી કે અમે એટલું એડવેન્ચર કરી નાખ્યું કાલ તો. આમ ઘરેથી આમ ગયા, આમથી આમ ગયા ને આમથી આમ, પછી પાછા ઘરે આ બાજુ આવ્યા. અમારી પાસે કંઈ બીજો ઓપ્શન જ નહોતો. અને આજ તો અમારું વાહન આવી જશે એટલે આજ કંઈ ચિંતા જેવું છે નહીં. આજ અમે વહેલા વહી જાઉં અને એકદમ સરળતાથી પહોંચી જાઉં હું ને પ્રિન્સભાઈ બંને. એટલે આજે કાંઈ બહુ ચિંતા જેવું છે નહીં, પણ કાલ થોડુંક ચિંતા જેવું હતું અમને. અમે તો બસ આવી જાય, બસ આવી નહીં એટલે અમારે બસ સ્ટેશન જવું પડ્યું. ત્યાંથી બીજી બસ પકડીને આમ ગયા, ત્યાંથી પછી આમ ગયા. 3:30 ઘરે પહોંચ્યા હતા. 3:30 પહોંચ્યા હતા. નવરા થઈ ગયા હતા કેટલા 11:30. કેટલા ખબર 5 સબસ્ક્રાઈબરની જરૂર છે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા માટે. તો ફટાફટ કમ્પ્લીટ કરી દેજો. અને તમારું શું કહેવું છે બીજું? તારે 5ની જગ્યાએ 500 સબસ્ક્રાઈબર કરાવશો તમને કંઈ તમને કહેવું નહીં હોત ને. તારે 500 કરી નાખો તો વાંધો નથી ને આપણને કાંઈ. ના નથી વાંધો. જો સરકારી બધા આવી ગયા છે હવે. વાહ ભાઈ વાહ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. કેટલી ગુડ મોર્નિંગ. તૈયારી કેટલી કરી? દેવાંશભાઈ વાંચે છે. અમારા સ્નેહાબેન એ વાંચે છે સવારે અહીંયા આવીને. બધા જો આજે ટોપ કરવાના છે. અને અમારા 2 સિવાય બધા આજે છે ને ટોપ કરશે. લોકોને એમ હોય ને કે અહીંયા વાંચીને પેપર હારા જાય તો એમ હોય. ગણાય ના હો બધાને નથી કહેતો. બરોબર રેડી ને? એકવાર એવું થયું તો 10 મિનિટ બે બોલ્યા જોયું ને તો વિડીયો રેકોર્ડ ઓન નહોતું. ના થઈ જાય એવું થાય. ઘણી વાર કેવું થાય હું હોય ને ક્યારેક વાંચીને આવ્યો ઘરેથી, ક્યારેક અહીંયા વાંચું બરોબર. તો કાલે હું ઘરેથી વાંચીને આવ્યો ને બહુ કંઈ વાંચ્યું નહોતું. મેં બધું લખી નાખ્યું ને બધા અહીંયા વાંચીને 2 કલાક સુધી વાંચતા હોય તો આ કોઈ કંઈ લખ્યું નહીં. એટલે એ ભાઈ બધા ચિંતા થાય કે આ કેમ વાંચતો નથી તો એ પેપર હારા જાય. તેનું કારણ એવું ઘરે વાંચીને આવું. અને આજ તો ઘરેથી વાંચ્યું છે ને અહીંયા વાંચ્યું છે એટલે આજ તો સારું જાય એવી આશા છે. પછી ખબર નહીં કે પછી ફેલ થાય કઈ ખબર નહીં કે ફેલ થતા બચી જાય એની કઈ આશા નક્કી ન હોય. કેવું છે સર ઉપર છે એવું પેપર કાઢે હેરાન થઈ જાય છે. મિત્રો બધા આવી ગયા અમારા પ્રિન્સભાઈ. છત્રી ફૂલ છે એ મારા ફી પર જાય ખવાના થઈ ગયા. લાઈન લાગી જાય ને તો અડધી કલાક મોડું એમાં થઈ જાય. ફી બાકી છે. મેં કીધું ભર દઉં ને બાકી. સરનો કાલે ફોન આવે કે ફી ભરદા નહીં કે તરત ભર દો બીજું. એટલે કાલે બપોરે જમતો હતો ને ચારે કે ફી ભરદાના ભાઈ. એટલે મેં ફી ભરી દીધી. થોડીક બાકી છે. 25% ફી બાકી ભરવાની. 75% ભરી દીધી છે. કે તો ભરી દે તો સારું એમ. નકર તને ક્લાસમાંથી ઊભો કરી દે એક્ઝામમાં. મેં કીધું આ પળની તો રાહ હું કેટલા ટાઈમ. હવે અમારે આજે છે 3જું પેપર ને પછી અમારા 2 પેપર ને પછી ખતમ. પછી કોલેજ આવવાનું નથી. પછી ખાલી સબમિશનમાં જ આવવાનું છે. પછી સીધું આવવાનું જીટીયુ ની એક્ઝામમાં ઉનાળામાં. ત્યાં સુધી આવવાનું નથી. કાલે લગી તરબૂચ અને ટેટી ખાધા રાખજો બધાને ખવડાવવાના. ના અને 5 સબસ્ક્રાઈબર કરાવજો. 5 નો કરાવજો 500 કરાવજો પણ કરાવજો ખરા. એટલે પ્રિન્સભાઈને અમારે મોટિવેશન મળતું રહે. વાંચી લઈએ. મળીએ પછી. ફાઇનલી એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં ક્યારનો થાર જોવે છે કે એક દી તો થાર હે આગળ લઈ લે પાર્ક. વાંધો નહીં તમ તારે. હા જો ફૂલ હવાબાજી કાંઈ બાકી નથી. હા લઈ લે ને આગળ તમ તારે. પેલા બસ વાંચ લઈ લે પછી આગળ લઈ લે. ભૂરા પાસ થઈ જાય બાપ. તારી પરીક્ષા હતી જ ને? પાસ થઈ જાય. કેટલો કોન્ફિડન્સ છે. પછી રિઝલ્ટ આવે ને તે આમ એની જાતને પાસ થતા રહી ગયો. અમારા ક્લાસમાં 9 જણા ફેલ થયા. 9 જણા પાસ થયા. આમ જો આમ કેવી થાર લાગે. આપણી એ તો એક્સટર્નલ ગાડી છે. ઇન્ટરનલ તો અમારી ઇકો જ છે. હા એવી બેસ્ટમાં બેસ્ટ. ફૂલ ટ્રીપ તો ટાયર એકદમ સોલિડ ટાયર. હા આમાં કેટલી સીટ આવે? 2 4 6 પાછળ હજી 6 આવી જાય ને. આપણે આમાં કેટલા 6 સામી જાય. અને આમાં કેટલા સામે? 6 આમાં 12 સામે અને આમાં 6
6 ને નાખો તોય તે 7-8 જણા 8 જણા અને અમારી ઇકોમાં 12 નહીં 12 ને 2 14 ને 2 16 16 ને હજી ભૂરો ઉપર બેસી છે એટલે હવે 17 થઈ ગયા હા ફૂલ એર કન્ડિશનર એર કન્ડિશનર ભાઈ. તો મિત્રો હરખાઈની એક્ઝામ મેં લખી નાખી છે પાસ થવા લાયકનું. એન્ડ આજે અને મને મિત્રો એવું છે કે કેટલા સમયમાં આપણા સબસ્ક્રાઈબર 1K થશે તો જરાક જણાવજો ને મને. ને બીજી વાત અમારે શું કહેવાની હતી તમને? પ્રથમ એમ કહે છે આપણે ઇકોમાં 12 જણા નો સાંભળે તો એક હાર લેતા આવી તો બધા થઈ જાય એમ એડજસ્ટ ટ્રેક્ટર લેતા ને જાન એમ ક્યાં ખેડવાનું હે? બહુ મોડા પહોંચ્યા હાર કેમ વહી ગઈ પોપટ થઈ ગઈ મારું રહી ગઈ થાર. સર્વિસ મળવા જાય સામાન નથી હવા નથી હવે તો એમાં એવું છે હાર માટે ધૂળેટ કરવો પડશે અમારે બીજો એકો બંધાઈ લેવો આપણે હાકી નગર પી જવાનું કેબ બુક કરી 400 રૂપિયા લેવો આ શું કે ખબર? આ કાલ મને એ કે આપણે ઉબર બુક કરાવી. ઉપરમાં એક જણો લખ્યું ને એક જણો તો કે આપણે ઉબર એક બુક કરાવી 200 રૂપિયા કે એમ કંઈક થાય બરોબર. તો સાંભળ્યો આખી વાત સાંભળજો કાલ શું કે ત્યાં કે બુક કરાવી એમ તે મેં કીધું એમાં તો એક લખ્યું તો એ કે આ પછી કહેવાનું અમે બે છીએ એક્સ્ટ્રા આપી દેવાના આપણે ઓલાને 100 રૂપિયા એક્સ્ટ્રા પછી સાંભળે તો ઘડીક અમે ઊભો ઘડીક મેં કીધું 1:30 વાગે બસ આવે ત્યાં લગી ખંભી એમ ચાલુ છે ને રેકોર્ડ તો એ કે અમે ખંભી એ ભૂરા સાંભળીશું ને તે અમે કીધું ખંભી 1:30 વાગ્યા લગી બસ આવે ને ત્યાં સુધી તે અમે આમ ઊભા હતા ને ત્યાં અહીંયા રિક્ષાવાળો તો ત્યાં કે પૂછી છે તો આમ રિક્ષા અંદર ગયા ને તો ઓલો ગેમ રમતો હતો રિક્ષાવાળો ભાઈ તો આ કે એને બોલે એમાં ને એને રમવા દે ગેમ એમ તો મેં કીધું સુરત જવું કેટલા એમ હરખું કયો એમ તો આને સંભળાણું મને હજી હરખું ઓછું લાગ્યું 100-200 તો મેં બીજી વાર પૂછ્યું ને કેટલા એ કે 900 તો આ સાંભળતો કરે આ કે 800 માં અમરેલીનો સોફો થઈ જાય એસીમાં બોલ એસીમાં અહીંથી અમરેલી આપણને સિંગલનો સોફામાં હુતા લઈ જાય હા ભાઈ 900 રૂપિયા બારડોલીથી કામરેજના એવા દિવસો છે. હવે અમારા ઓનલી કેટલા પેપર રહ્યા છે? 2 રહ્યા છે અને બીજા 2 પાછા લેવાના પ્રિડિક્શન કેમ કરે ફેલ થવાના બધા તો અત્યારે 2 પેપર રહ્યા છે ને બીજા 3 બેગ પાછા આવવાના છે. અને કેટલા વાગે નીકળવાનું નીકળવું છે બધા આવે તો હમણાં મિત્રો હું ઘરે વ્લોગ નથી કરતો કેમ કે આખો દી ઘરે પહોંચું 3:30 ને બધું વાંચવાનું હોય ને સૂઈ જાઉં રાત્રે 1 કરીને બધું વાંચતો એટલે બધું ભેગું ન થાય તો તમે સમજી લો. આ જો આખું બધું લીલું હે આ બધું શું છે લીલું આ ભાઈ ડિપ્લોમા કરે ટ્રાયલ રૂમ બનાવી દીધો બાપુડે બસ નાની કે બદલવા જશે તો હમણાં વ્લોગ તમને કોલેજના જ મળશે ઘર સુધીના નહીં મળે તો સમજી શકો. તો અત્યારે અમે ક્યાં જાવી છે? અત્યારે અમે ઘરે જ આવી છે. અત્યારે હજી આમાં ફૂલ જગ્યા છે અને હજી જગ્યા છે તને આડું ઉડાવવાનું છે અને અમે અહીંયા હજી 2 જણા સામી જાહે ત્રણ હજી 3 આવી જાય અને હેમાંગ ને ઉપર ઉડાઈ દેવું યા હાલ છે નહીં સ્મૂથ જ આવશે જો આવે સ્મૂથ જો રાહો ફોન કરી નાખ્યો બેટા પીળી લેન જો માં રોડ ત્રાંકો છે તારી નામ જો મે ભાઈ હોય કીધું આમ હાથ લઈ લે ને તો સ્મૂથ આવશે આમ લે અહીંથી લઈ લે જો લઈ લે તો સ્મૂથ આવશે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.